ભાઈ મારી વાલી સરસ મજાના ગરમા ગરમ ઢોકળા લઈને આવી ગઈ છે અને એક બાજુ અહીંયા તારક મહેતા હાલે છે ને એક બાજુ આખા ઘરમાં ચા 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 થઈ ગયું છે. આ ઢોકળા ખરેખર અમારી માટેની આ 3 માટે છે, કારણ કે અમારે તો નવરાત્રિ છે એટલે આપણે ઉપવાસ છે. પણ હમણાં જસ્ટ હમણાં એક શૂટિંગ પતાવીને આવ્યા અને જરાક લેટ થઈ ગયું, વાગી ગયા 3:45. એટલે મારી વાલી કે આપણે કપડાં વપડા પછી ચેન્જ કરશું, જો કે હજી એક શૂટિંગ છે એટલે ચેન્જ નહીં થાય બરાબર. એટલે પહેલાં છોકરાઓને ભૂખ લાગી છે ને તેની માટે ફટાફટ આ બનાવી દઈએ અને પછી આપણે શૂટિંગ શરૂ કરીએ બરાબર. પણ તમને એમ થતું છે ને કે આટલી બધી ચા અહીંયા સીધને શોપિંગ કરતા ચાલી જાય. જો આ જીવરાજ ચા ભાગળ છે અને આ નામ એવું છે ને કે લગભગ એમ કહે ને કે કોઈ એવું નહીં હોય કે આ નામથી અજાણે છે ને બધાની લોકોની ઘણી બધી યાદો આ ચાની યારે જોડાયેલી હશે બરાબર છે. એટલે સ્પેશિયલ અમે શોપિંગ કરવા માટે જ આ ગયા હતા અને અત્યારે તમે કંઈક શું કહે ઓફર ચાલે છે કે આ 1 કિલો ચાની યારે આખું આ જે કન્ટેનર છે ને એરટેટ આ આખું ફ્રીમાં આપે છે બરાબર. એટલે આના પપ્પાને ફોન કર્યો હોય કે મારી હાટુ 1 કિલો લઈ લેજો. એની 1 કિલો અમારા પવનભાઈની, 1 કિલો અમારા ઉદયભાઈની, હજી 1 કિલો મારા ભાઈ માટે લીધી છે. એટલે બધાની આ લઈ લીધી અને ભેગી મારી વાલીને આ ગમી મને બહુ જ ભાવી. મને ત્યાં છે ને ટેસ્ટ કરાવતા હતા તો મને એટલી ભાઈ, કારણ કે આને મસાલા ચા ભાવે નહીં એટલે મેં કીધું આ ભાઈ મને આ કહી દે, પેલા એકવાર તું કહી દે બધી મને મસાલા ચા નથી ભાવતી એમ. નથી જ ભાવતી મારે. હા ઓકે હાલો. મને બહુ જ ભાવી. આ ગુલાબ બહુ એટલે બહુ મસ્ત રિયલ આમ ગુલાબ જેવો આવ્યો એટલે બહુ મજા આવી. મેં કીધું મને 2 બોક્સ આજે આપી દો. એટલે આ ગુલાબ વાળી એને એની માટે લીધી. આમાં એક વાત મને મસ્ત જોવા મળી, તમને એક વસ્તુ જણાવી દઉં. અહીંયા લખ્યું છે કે જીવ વીજ, જીવ એટલે જીવરાજભાઈ, વિજય એટલે વિજયભાઈ અને સમારા એની દીકરીનું નામ છે. એટલે 3 પેઢીમાં આ નામથી આ આખી ચા બની છે એવું છે. બાકી બીજી ઘણી બધી ચા છે એ આપણને ખબર નથી. આ બધી ચા આપણને હા આ બધી ચા એમને ગિફ્ટ આપી છે. એટલે ભાઈ જીવરાજ ચા ભાગળ તમારો ખૂબ ખૂબ આભાર બરાબર, થેન્ક યુ. અને બીજું મને આજ ખબર પડી કે આજે જીવરાજ ચા ભાગળ જે ઓરિજિનલ છે કે નહીં એ ખરેખર આજે કોઈ જગ્યાએ શોપિંગ મોલ કે કોઈ જગ્યાએ ના મળે. આ ખાલી ને ખાલી એના આઉટલેટ ઉપર જ મળે છે. પછી એના લગભગ 70-75 જેટલા આઉટલેટ છે. મારી પાસે લિસ્ટ છે, હું તમને અહીંયા આપી દઈશ. મને અહીંયા ગયા હતા ને એ લોકો આપ્યું હતું તો આ જગ્યાએ મળે છે, તો અહીંયા જઈને તમે લઈ શકો છો. બાકી હવે તો ઘરમાં ચા થઈ ગયું છે. ફટાફટ હવે આપણે ચા બા પી લઈ, પછી ફરી પાછું શૂટિંગ છે અને આ બધું હગે વગે કરી નાખી. બાકી જેને આપવાનું છે બધા છોકરાઓ છે ને તો આપી દે ને, પેલા આ લોકોને ખાવાનું કહી દો, પછી આ બધાને આપી દો, પછી આપણું મૂકી દો. હાલો તઈ લાઈક શેર ફોલો કરી દેજો. ફરી મળશું ત્યાં રામે રામ.